વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 વિજ્ઞાન વિભાગે પ્રયોગનું વર્ણન કરો. તેમાં પ્રકરણ 8. તેમાં પહેલો સવાલ, પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે. આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવવું. તેનો જવાબ છે, એક છેડે રબરની શીટ બાંધીને બંધ કરેલ પારદર્શક કાચની નળીમાં પાણી રેડવામાં આવે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ રબરનું પડ બહારની બાજુએ ઉપસે છે. તેમજ નળીમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો નળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે. સાથે સાથે રબરનું પડ બહારની બાજુએ વધુ પ્રમાણમાં ઉપસે છે, જેમ કે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ. આમ પાણીના સ્તંભની ઊંચાઈ નળીમાં જેમ જેમ વધે તેમ તેમ રબરનો દડો બહારની બાજુએ વધુને વધુ પ્રમાણમાં ઉપસે છે. પાત્રમાં ભરેલ પ્રવાહી વડે તળિયે દબાણ લાગે છે અને આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈના સમપ્રમાણમાં છે. એટલે કે જેમ જેમ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ વધે છે તેમ તેમ દબાણનું સમપ્રમાણ વધે છે. ત્યારબાદ બીજો પ્રયોગ, પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે તથા આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવવું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલને પાણીથી ભરવામાં આવે છે ત્યારે રબરની શીટ બહારની તરફ ફૂલી જાય છે, જે દર્શાવે છે કે પાત્રની દિવાલ પર દબાણ લાગે છે. બોટલમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો રબરની શીટના ઉપસેલા ભાગમાં વધારો થાય છે, જે પ્રવાહી દ્વારા દિવાલ પર લાગતા દબાણમાં થોડો વધારો સૂચવે છે. તેમાં નિર્ણય કરતા પાત્રમાં ભરેલ પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. પાત્રના તળિયેથી જેમ જેમ પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે તેમ તેમ દિવાલો પર લાગતા દબાણનું મૂલ્ય સમપ્રમાણમાં વધવા લાગે છે. ત્યારબાદ ત્રીજો પ્રયોગ, પાત્રમાં ભરેલું પ્રવાહી એકસરખી ઊંડાઈએ એક સરખું દબાણ લગાડે છે તે દર્શાવવું. તેનો જવાબ છે, પ્લાસ્ટિકની એક ખાલી બોટલ લો અથવા એક નળાકાર પાત્ર લો. તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારેય દિશામાં એક સરખા 4 છિદ્ર કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈએ હોય, જેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે બોટલને પાણીથી ભરો. તમે શું અવલોકન કરો છો? શું છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલની સમાન અંતરે પડે છે? આ શું દર્શાવે છે? તેનો જવાબ છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયેથી એક સમાન ઊંચાઈએ આવેલા એક સરખા 4 છિદ્રોમાંથી પાણીની ધારા ફેલાય છે. હા, છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલના તળિયેથી એક સમાન એટલે સમસ્થિત અંતરે પડે છે. તેનો નિર્ણય કરતા ચારેય છિદ્રોમાંથી બહાર આવતું પાણી બોટલના તળિયેથી એક સમાન એટલે સમસ્થિત અંતરે પડે છે, જે દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટીથી એક સરખી ઊંડાઈએ પાણી એક સરખું દબાણ લગાડે છે. ત્યારબાદ ચોથો પ્રયોગ, પાત્રમાં ભરેલ પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે તે દર્શાવવું. તેનો જવાબ છે, ટ્યુબ એ માંથી બહાર આવતું પાણી પાત્રના તળિયાની નજીક પડે છે. તેનાથી દૂર બી ટ્યુબમાંથી પાણી પડે છે અને સૌથી વધુ દૂર સી ટ્યુબમાંથી બહાર આવતું પાણી પડે છે. ત્યારબાદ એ ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી છે, જ્યારે સી ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી વધુ છે. તેથી એ પાસે પાણીનું દબાણ ઓછું હોવાને લીધે પાત્રના તળિયાના નજીક પડે છે, જ્યારે સી પાસે પાણીનું દબાણ વધુ હોવાથી તે પાત્રના તળિયાની દૂર પડે છે. આમ ઉપરોક્ત અવલોકન દર્શાવે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ તેનું દબાણ વધુ હોય છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. તેમજ આપણે આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી.